નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોને પીવા માટે આપવામાં આવતા પાણીની પાઇપલાઇનમાં થરાદમાં 4 રસ્તા પાસે આવેલ તુલસી હોટેલમાં બિન અધિકૃત ઉપયોગ કરતા પાણીના કનેક્શનને તંત્ર દ્વારા કાપવામાં આવ્યું હતું. પાણીની પાઇપલાઇનના પંચર થતા નજરે પડેલ કનેક્શનને નોટિસ આપી કાપી નાખવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ હોય છે, ત્યારે પાણી ચોરો દ્વારા ગેરકાયદેસર રીતે પાઇપલાઇનમાંથી મોટા કનેક્શન કરી અને પાણીની ચોરી કરતા હોય છે. ત્યારે થરાદના 4 રસ્તા પાસે આવેલ તુલસી હોટલમાં બિન અધિકૃત રીતે ચાલતા પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યું હતું, જે પાણી પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગતરોજ થરાદના 4 રસ્તા પાસે સરહદી પંથકના ગામોમાં પાણીના જતી પાઇપલાઇનમાં ભંગાણ પડતા એજન્સી દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મેઇન પાઇપલાઇનમાં બિન અધિકૃત ચાલતા કનેક્શન નજરે પડતા પાણી પુરવઠા વિભાગની એજન્સી દ્વારા નોટિસ આપી પાણીનું કનેક્શન તોડી નાખવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં લોકોને પીવા માટે આપવામાં આવતા પાણીમાં પાણી ચોરો દ્વારા બિન અધિકૃત કનેક્શન કરી મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરતા હોય છે. અગાઉ પણ તુલસી હોટલમાં પાણી બાબતે જાગૃત નાગરિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી અને જેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા હતા, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. ત્યારે આજે પાપ છાપરે ચડીને પોકાર્યું હોય તેમાં જે જગ્યાએ કનેક્શન ચોરી કરવામાં આવ્યું હતું તે જ જગ્યાએ પાઇપલાઇનમાં પંક્ચર થતા સમગ્ર ચોરી બહાર આવી હતી. આ બાબતે હાલ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આવા લાખો લીટર પાણીની ચોરી કરનાર ચોરો સામે પાણી પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે.